આખી દુનિયાની માં છે, આખા વિશ્વની માં છે. આખી દુનિયા જો બનાવી હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ બનાવી છે. રામદેવજી મહારાજના ઉપાસકો હોય ને એને ખ્યાલ હોય આ નિજીયા ધર્મમાં મહાધર્મની વાતો કરે છે ને બધા, એ મહાધર્મ બાપુ એમના સમજાય એવું નથી. એ શક્તિ સમજી શકે ને તો એ મહાધર્મ સમજી શકે. સૌરો મંડપ કે છે, સૌરો મંડપ. મંડપ છે ને બે છે. તમે જો અમુક વાતો તમે ક્યાંય નહીં સાંભળી હોય. હું એવડો મોટો કલાકાર નથી, ગામ આખું મને ઓળખે છે, પણ અમુક વાતો ભાઈ 5 લાખ ખર્ચીને લાવો ને કલાકારને તો વાત નીકળે નહીં. મંડપ છે ને બે મંડપ છે, સૌરો મંડપ અને મહામંડપ. સૌરો મંડપ છે ને એનું નામ ખરેખર છે ને શિવરો મંડપ છે. શિવ ને શક્તિનો મંડપ છે. અખિલ બ્રહ્માંડની માં ભગવતી જેથી સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ નહોતું તેથી આ માં ભગવતી હતી. આખા વિશ્વનું જો જેને સર્જન કર્યું હોય ઈ માં ભગવતીના પટાંગણમાં આવો પ્રોગ્રામ હોય અને અમે જે બોલાવીને તમારા મોઢામાંથી એકના મોઢામાંથી જે ન નીકળે તે કઠણાઈ જેવી કેવી. આ બધા જે બોલાવી પણ મોઢામાંથી ફાયડા એકે ફાટ્યા નહીં. દુઃખ અમને એ વાતનું છે કે અમને તમે બોલાવ્યા છે, અમે તો જે કાંઈ થાય કાલાવાલા કરશું, પણ એક માની જે તમે પ્રેમથી ન બોલી શકો બીજું શું કરીએ કે આપણે. એક વખત બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હાથ ઊંચા કરીને માં ભગવતી દેવીની જે બોલાવો એવી તો મોજ આવે. દેવી શક્તિ માત કી. હા એમ કઈક હોવું જોઈએ મારા રામ. આવું શીખવવાનું ન હોય. જે છે ને જે ઈ પાયો છે, પાયાનો જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો જ મકાન ઊભું રહે, ને ઊભું ન રહે. અમારે રાત ચમ ખૂટાડવી અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું. સાજિંદાઓ બાબુ દિલથી વગાડે છે, સાજિંદામાં કઈ ઘટતું નથી. ઓળખો છો આપણે વિઠ્ઠલભાઈ કરણગઢ, મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને તબલું બજાવે છે. બેન પધાર્યા છે ભાવનગર બાજુથી, ક્યાંક પહેલી મુલાકાત છે એમની, સારી સંતવાણી કરી. પણ એને બાબુ કલાકારને કંઈક દાદ મળે ને તો કંઈક, હું તો એમ કહું છું કલાકારના કાળજા નો ફાડી નાખ્યું આપણે. એવો સામે આકડો હોય તો કલાકાર મરી ન જાય. એટલે માં ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાનમાં દેદી હયું રે ને હાથ, દેદી દેવીને કરજે યાદ સોરું એના વાંહે ગોતવા નીકળે ને દેદી માં ભગવતીને કોક વાર યાદ કરો. ઈ મધદરિયો એટલે પાણીનો દરિયો નહીં, આ સંસારના સાગરનો દરિયો હોય ને એમાં કદાચ દુઃખનું વાદળું જો સેડ્યું હોય ને તો માં ભગવતીને ઊંડાણથી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ. આખા વિશ્વની આખા બ્રહ્માંડની સૌરો મંડપ બાપુ છે ને છેલ્લે કર્યો. મહાધર્મનો પાઠ છેલ્લે જેસલ ને તોરલે કર્યો. પછી અત્યારે બધા વાતો કરે છે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. વાતો બધા ભલે કરતા હોય, આવી ઉઘાડી વાત કોઈ નહીં કરે. છેલ્લો પાઠ સતી તોરલ અને જાડેજાએ કર્યો અને એના ગુરુ મહારાજ દાદો ઉગમસિંહ બાપુ ગાદી ઉપર બેઠો તો એનું પ્રમાણ આપવું પડે, એમ નામ ન બેહી જવાય. શિવરો મંડપ જેને મહાધર્મની વાત કરું તમને કે જેથી મહાધર્મનો પાઠ માંડ્યો ને એ કચ્છમાં એક હરિજન સમાજમાં દલિત સમાજ જેને કહેવાય કે એક ભગત થઈ ગયા, કર્મણ ભગત. આની એક વાત તમને નાની એવી કરી દઉં. એ કર્મણ ભગત છે ને મહાધર્મના અધિકારી હતા અને ઈ જ ગામમાં કર્મણ ભગતના ગામમાં ભવાયા રમવા આવ્યા. એ વખતે આ લાઈટનો જમાનો નહીં, બત્તીનો જમાનો નહીં. તેથી દીવીઓ કરતા, દીવીઓ જેને મસાલ કહેતા, આપણે મસાલ કહેતા ની હુતરની દીવીઓ બનાવે અને દીવીનું ઉંજવાળું કરીને રમતા. એમાં એ ગામમાં એ ભવાયા રમવા આવ્યા ને એમાં એક લખીરામ કરીને નાયક અને એનો
હુતર લેવા જવાનો વારો અને હુતર લેવા માટે હરિજન વાસમાં જવાનો. એટલે એના નાયકે કીધું કે લખીરામ તારો વારો છે, તું હરિજન વાસમાં જઈને હુતર લઈ આય, આપણે મોડું થાય. હવે કર્મના ભગતની ડેલીએ ભાઈ નાયક જાય છે અને બાયણું બંધ છે ને બાયણું કખડાયું. અંદર મહાધર્મનો સત્સંગ હાલે છે, મહાધર્મનો પાઠ છે. એમાંથી ઊભું થવાય નહીં, ઓલો બાય ડેલી ખખડાવે છે. કર્મણ ભગત વિચાર કરે, ઓલો અહીંયા રાહ જોવે છે કે કર્મણ ભગત બાયણું ઉગાડો, મારે મોડું થાય. કર્મ ભગત કે આ હારો જાશે નહીં, આમાંથી ઊભું થવાય નહીં. બાપુ મહાધર્મની શક્તિ શું હોઈ શકે એની વાત કરું છું તમને. એમના બેઠા બેઠા એને એમ થયું કે આ બાયણું ઉગાડ્યા, આ ખખડાયા વગરનો રહેશે નહીં. એટલે અહીંયા બેઠા બેઠા એને ઘરમાં લાંબો હાથ કરી અને જ્યાં હુતરનો દડો પડ્યો તો એથી હુતર લઈ અને આમ બાયણે બાપુ બાયણું ઉગાડ્યા વગર દિવાલ હોરો હાથ કરી અને એ હુતર આપ્યું. એ દિવાલમાંથી હોરો હાથ કાઢ્યો અને લખીરામ રામ જોવે છે કે કોઈ નથી અને હાથ આવ્યો ક્યાંથી. એ દડો હાથમાં લઈ અને પછી એમ કે છે કે આ જે હોય પણ આના મોઢાના નહીં પણ આના ચરણના દર્શન કર્યા સિવાય મારે જાવું નથી. આજે જો આવી લાગી જાવી જોવે, અહીં બેઠા હોય કે આપણે હું કામ આવ્યા છીએ ને જે ન બોલી કીધું આપણને શું લાગવાની. ઈ કે રમવાનું મોડું થવું હોય તો ભલે થાય, મારો નાયક કાઢી મૂકો હોય તો ભલે કાઢી મૂકે, બાકી આના દર્શન કર્યા વગર હવે મારે જાવું નથી. અને પછી કર્મણ ભગત કહે છે કે તારે દર્શન કરવા હોય ને તો 4 વાગ્યા સુધી ઊભું રહેવું પડશે. એ 4 વાગે બારણું ઉગાડ્યું અને ચરણમાં લાકડી પડી પીડ્યો અને કીધું કે ભગત મને આ માર્ગ બતાવો. તો કે આ માર્ગ એટલો બધો હેલો નથી, આ તમે વે ભજવો છો ને એ ભજવી લ્યો ને બધા વે જેથી ભજવી લ્યો ને પછી એક વે જેથી ભજવવાની ઈચ્છા થાય તેથી વી આવજો. એક વે ભજવવાનો એટલે આ બધા અત્યારે જે આપણે બેઠા છીએ ને આ બધા આપણા વેમાં છે. બધા આ દરબાર ને કોળી ને ભરવાડ ને રબારી ને હરિજન ને ગઢવી ને ચારણ ને આ બધા વે મટી જાય પછીની વાત. બધા આખી દુનિયા બાયું ચડાવે છે, કુનિયારી વાત કરવી. હું દરબાર ને હું કોળી ને હું રબારી ને બધા એમ વળ જ કાંઈ નકરા. એટલે હું તો એક જ વાત કરું છું, 18 વણમાંથી એક ને બોલાવો અને આમ હોળીમાં બેહારો અને હોળી દરિયામાં વેતી કરો ને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની બધા હરખી જ મહેનત કરે, શું કામ બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા એક થાવ ને આ વે મૂકવાનો છે. ઈ કે ભગત આ મારે કેટલો હેલો નથી, તમે વિયા જાઓ અને આ ખેલ ભજવો. ઈ કે હવે મારે ખેલ ભજવવાનો થતો નથી, હવે મારે આ એક જ ખેલ ભજવવો છે, તમે મને માર્ગ બતાવો. તો કે એક કામ કરો કે શું કે આજનો દી રમી આવો અને તમારા નાયકને ના પાડતા આવજો કે હવે મારે રમવું નથી. ઈ ભાઈ રમવા ગયા અને નાયકને કીધું કે ભાઈ જો હું આજ રમી લઉં, મારી બદલીમાં તારે જેને રાખવો એને રાખી લેજે, બાકી હવે પછી આપણે વે ફેરવાનો છે નહીં. ઈ કે કેમ કે ના બસ નથી રમવું હવે. કે પણ એનું કારણ તો છે ને. તો કે હું રમતો રમતો તને એક કડી ગઈશ ને એમાં તને બધી સમજણ પડી જાય. અને પડમાં ઉતરો આમ અને પડમાં ઉતરીને બાપુ એને એક કડી ગાઈ હતી. બેની મને વરતાણી આનંદ લીલા લહેર, મને ભીતર સદગુરુ મળ્યા. બાપુ એક જ વાણીમાં બાપુ એને નક્કી થઈ ગયું, મને મારો ભીતર સદગુરુ મળી ગયો, હવે મારે આ વે ભજવવાના નથી. ઈ રાત રમી અને આવ્યો અને ભગત ને પાસે કર્મણ ભગત પાસે આવીને કીધું કે હવે હું મૂકીને આવ્યો અને મને હવે આ માર્ગ બતાવો. કે એમ એટલી વારમાં ન પતી જાય. ઈ 15 દી અહીંયા રોકાણા અને એક દિવસનો સમય ને હવારમાં ડેલી કોક મેડું ખખડાવા એટલે લખીરામે બારણું ખોલ્યું. 8-10 જણા હાથમાં શ્રીફળ લઈને ઉભા છે. ઈ કે કર્મણ ભગત ક્યાં? તો કે ઈ તો હુતા છે. ઈ કે જગાડો જગાડો, અમારે નાળિયેર વધેરવા છે દરિયા પીરને. પેલો વિચાર કરે કે હું છે આ છે ની માનતા શું નાળિયેર વધેરવાના. અને ધાબળો ઉઠેલો હતો ને કર્મણ ભગતનો, એમાંથી બાપુ લખીરામે ધાબળો ખેંચ્યો
અને કર્મણ ભગતના વહામાં સોડે સોડા નીકળી ગયેલા, લોહી જુવાન લખી ગયેલો. હો ભાઈ, લખીરામ વિચાર કરે છે કે આ બાપુ ક્યાં ગયા હતા રાતે? મેં તો ક્યાંય ભાડ્યા નહોતા ને અમને કોને માર્યા? કર્મણ ભગત ને કહે છે કે બાપુ આ શું થયું? એ કે આવ્યા એમને જ પૂછ ને. એ કે આ છે શું બધું? એ કે અમે દરિયામાં વાણ લઈને વિયા આવતા હતા અને વાણમાં બાપુ હેઠે ગાબડું પડ્યું ને અમે એને પાણી માલપા ભરાવા માંડ્યું ને તેથી અમે કર્મણ ભગતની માનતા રાખી હતી કે અમારું હોડું જો કાંઠે પૂગી જાય તો નાળિયેર વધેરા સિવાય અમે અન્ન કે પાણી લેવું નહીં. અને તેથી કર્મણ ભગત કહે છે કે ઈ રાતે એને મને હાકલ કરીને તેથી એના વાહનને હેઠે તળિયું તૂટી ગયું ને ત્યાં હું વાહો ભરાવીને સવાર સુધી પડ્યો રહ્યો હતો. બાપુ મા ધર્મ તો સોડા પડાવે ઈ સમજી શકે. આખી દુનિયા બાપુ ગાદીઓ માથે બે બેન આને મહાધર્મ કહેવાય ને આને નિજિયા ધર્મ કહેવાય. મને તો ટપ્પા જ નથી પડતા, જ્યારે કોઈ દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આ એમ સમજાય એવું નથી.